તો હેલો દોસ્તો, આપણે આવી ગયા હતા ગેરેજે અને ચસ્પલ પણ આવી ગયો હતો. આવ્યું હતું પંચર. તો આ છે બાઇક, જેમાં પંચર કરવાનું હતું. પેલું ટાયર આપણે ખોલીને એવા લાવી દીધું છે. જેવો ચસ્પલ ટૂંક નાખશે ફરી લેવા જોઈએ. કાંઈ સ્પ્લેન્ડર આવ્યું છે, જેમાં ચેન સકર નાખવાનો છે. જેવું આપણે ખોલી નાખશું ચેન સકર અને પછી નાખશું, કારણ કે આમાં ચેન સકર હાવ પસી ગયો છે ને એવો આપણે નાખશું પૂરો નવો ચેન સકર. તો હેલો દોસ્તો, આપણે સ્પ્લેન્ડરમાં ચેન સકર નાખવાનો હતો, જે નાખી દીધો હતો ને આપણે આવી ગયા હતા અહીંયા, કારણ કે આપણે કરવાનો હતો પેલા ટોકાને કલર. તો પહેલાં આપણે અસ્તર મારતો કરું. તો હેલો દોસ્તો, કલર કરવા પહેલાં આપણે કોઠીથી ચાલુ કરવી પડશે. તે માટે આપણે પહેલાં વાયર છે જે તૂટી ગયેલા છે, જે આપણે વધીને કોઠી ચાલુ કરશો ફરી. તો હેલો દોસ્તો, આપણે અસ્તર મશીનમાં લઈ લીધું હતું અને મારવાનું ચાલુ કરી નાખ્યું છે, જે તમે જોઈ શકો છો. આ અસ્તર માર્યું છે ટોકાને. હજી એક દોરનો બીજો હાથ મારશો પર અસ્તરનો, ને પછી અસ્તર ઉકાઈ જશે. એના પછી આપણે કલર પણ કરી નાખશો. તો હેલો દોસ્તો, ફાઇનલી આપણે આખા ટોકાને મારી દીધું છે અસ્તર. તો ફાઇનલી દોસ્તો, આપણે અસ્તર મારી નાખ્યું છે. તો હેલો દોસ્તો, જે ટોકાને આપણે અસ્તર માર્યું હતું તે અસ્તર સુકાઈ ગયું છે ને એવું આ અસ્તર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે ઘાસ પેપરથી થોડું થોડું કસી નાખશો અને કમ્પ્લીટ સરખું થઈ જાય કસીને, એટલે બ્લેક કલર કરી નાખશો. તો હેલો દોસ્તો, 220 નંબર ઘાસ પેપરે કરીને આપણે ટોકું ઘાસી નાખશો, કારણ કે એકદમ પોલીસ આવી જાય તો કલર સારો થશે. એ માટે એવું આપણે ઘસવાનું ચાલુ કરી નાખશો. તો હેલો દોસ્તો, આપણે ટોકીને બ્લેક કલર કરી નાખ્યો હતો, જે તમે જોઈ શકો છો. એવો આજનો દાડો સુકાવી દઈશું અને કાલ પટ્ટા સાઈડમાં ચોંટાડશું પૂરા અને આડનર મારશો પૂરું. તો હેલો દોસ્તો, આપણે કલર તો કરી નાખ્યો હતો અને આ જે એચએફ બાઇક આવે છે, જેમાં આપણે હેડલાઇટને બફિંગ કરવાનું છે, જેવો આપણે કરશું નાખશું. ત્યાં વનપા લઈને આવે છે ત્યાં. તો હેલો દોસ્તો, આ છે બાઇક, જેને આપણે બફિંગ કરવાનું છે. બફિંગ કરવા માટે આપણે પહેલાં એમરી પોલીસવાળું મશીન જોશે અને એક જોશે આરી પોલીસ ને 2000 નંબર કાચ પેપર, જેને કરીને આપણે ઘસી નાખશું હેડલાઇટ. તો હેલો દોસ્તો, આપણે કાચ પેપરે કરીને ઘસવાનું ચાલુ કરી નાખ્યું છે, જે તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે 2000 નંબર કાચ પેપરથી આખરે ઘસી નાખશું હેડલાઇટને, કારણ કે એકદમ ચોખ્ખી થઈ જાય. એના પછી આ પોલીસ આ મશીને કરીને મારશો પડી એટલે કમ્પ્લીટ હેડલાઇટ એકદમ ક્લીન થઈ જશે, જે તમે જો બન્યા રહેજો આ વિડીયોમાં જોવા માટે. તો દોસ્તો, આપણે કાચ પેપરે કરીને હેડલાઇટ ઘસી નાખી છે ને એવો લગાવશું પર આ પોલીસ. તો દોસ્તો, પોલીસ બુગડી દીધી છે ને એવો આ મશીને કરીને ખરે ઘસી નાખશું. દોસ્તો, ફાઇનલી આપણે હરી પોલીસ મારી નાખી છે. તમે જોઈ શકો છો, લાઇટ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો હેલો દોસ્તો, પડી ગઈ હતી રાત ને હવે આપણે જાશું પેણામાં. પણ બીજી બધી દીધી છે ને કહું બાકી છે, જેવું બતાવશું કરીએ, જેને આપણે લઈને જવાના છો બેણામાં. તો આવો જ આપણે રોજ બ્લોગ જોવા હોય તો આપણી સ્પ્લેન્ડર કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.